શું ચાલે બધાને? એકદમ મજામાં ને બધા? ભાઈ આજે એકદમ ભૂગા કાઢી નાખવા છે. કયા ચેપ્ટરના? તો મેં એક રકમ તો લખી જ દીધી છે ઓલરેડી, બટ 1 મિનિટ ઉભા રહીએ, આપણે થોડીક ચેપ્ટરની ચર્ચા કરી દઈએ. આ ચેપ્ટર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટરની અંદર મિનિમમ 6 યા 7 દાખલા છે. કેટલા દાખલા છે મિત્રો? 6 યા 7. તમે આટલું કરો ને ભાઈ, તમારું ઓલમોસ્ટ પતી જાય. પણ હું તમને આ વિડીયોની અંદર જે બી દાખલા ગણાવું છું એ બધા દાખલા આઈએમપી છે. સાહેબ તમે તો 6-7 દાખલા કીધા, તો વિડીયોમાં દાખલા ગણાવશો એવી 4-5 દાખલા છે, તો બાકી શું રહ્યું? તો યાદ રાખજો, આની અંદરથી ઉદાહરણમાં બી દાખલા પૂછાય છે. તો થોડુંક બધું આપણે કભી મર્જ કરવાનું છે, એક ઉદાહરણ સ્વાધ્યાયના બંને, બરોબર છે? તો હું તમને બધા આઈએમપી દાખલા ગણાવું છું. તમે વિડીયો સ્કીપ કરતા નહીં, દોરાવતા નહીં, અને દોરા વગર જોજો. તો દોરા વગર જોશો ને ભાઈ, તો તમને હું ગેરંટી મારું છું કે તમે દાખલા ના આવડે મને કહેજો. ના આવડે તો મને કોમેન્ટ કરીને સાહેબ દાખલા ના આવડે, વિડીયો સ્કીપ કર્યા વગર જુઓ, ના આવડે તો મને કહેજો, બરોબર છે? વિશ્વાસ છે મને આવડી જશે, બરોબર? હેરોલ્ડનું સૂત્ર, બરોબર છે? જોઈએ પહેલો દાખલો. ભાઈ બોર્ડ ઉપર સરસ મજાનું લખી છે રકમ. જેની બાજુની લંબાઈ એ હોય, ભાઈ કોઈ સંખ્યા નહીં હાલી, ખાલી એ કીધું છે, સમજે છે. જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એવું લખેલું છે. ભાઈ આ બધું આપણા માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. આ તો તમારા મગજને ગોળ જલેબી જેમ ગોળ 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 ફેરવવા માટે, ગૂંચળું કરાવવા માટે, કન્ફ્યુઝન કરવા માટે આવું લખેલું છે. આપણે એનાથી કોઈ જ મતલબ નથી. એક જ વસ્તુ છે ભાઈ, બાજુની લંબાઈ કેટલી છે? એ. ત્રિકોણ કેવો છે? સમબાજુ. આકારના ટ્રાફિક સિગ્નલ આપ્યું છે, એ બધું ભાડમાં જાય. સિમ્પલ સમજો તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોલ્ડના સૂત્ર મદદથી મેળવો. એટલે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, ભાઈ ઢોકણ બી હાથમાં રહેતું નથી. લઈએ પછી ઢોકણ નીચે પડ્યું છે, ક્યાંય નીચે લઈએ. તો ભાઈ આ જે ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, એનું ક્ષેત્રફળ શોધવું છે. કોના મદદથી? તો હેરોલ્ડના સૂત્ર મદદથી સમબાજુ મેળવવું છે, બરોબર છે? આપણે સમબાજુ ત્રિકોણનું હેરોલ્ડના સૂત્ર મદદથી ક્ષેત્રફળ શોધવું છે. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. એક ત્રિકોણ ડ્રો કરી દઈએ આપણે, કે ભાઈ આપણે થોડીક આસાની રહે. ત્રિકોણ કેવો કીધો છે? સમબાજુ. ભાઈ જુઓ, 3 પ્રકારના ત્રિકોણ હોય. એક સમબાજુ હોય, એક દ્વિબાજુ હોય, અને એક વિસમબાજુ હોય. સમબાજુમાં 3 બાજુઓ સરખી હોય. બીજા નંબરનું ત્રિકોણની ચર્ચા કરીએ. દ્વિબાજુ. દ્વિબાજુ, સમ એટલે સરખી અને દ્વિ એટલે બે. દ્વિબાજુની અંદર સામસામેની બાજુ કાં તો આપી બે, કાં તો આપી બે, કાં તો આપી બે. ત્રણ બાજુમાંથી કોઈ બી 2 બાજુ સરખી થાય. ક્લિયર? હવે છેલ્લો આપણો વિસમબાજુ. વિસમબાજુમાં 3 ત્રિકોણની બાજુ કેવી હોય? અલગ અલગ હોય. તો 3 પ્રકારની 3 ત્રિકોણની બાજુઓ હોય, બરોબર? કઈ ફરીથી બોલું છું, વારંવાર એટલા માટે બોલું છું કે ભાઈ તમારા પરીક્ષામાં પૂછાય, તમને આવડી જાય એટલા માટે. ક્લિયર છે ભાઈ? જો પહેલું સમબાજુ, જેની 3 બાજુ સરખી હોય. બીજા નંબરમાં સમદ્વિબાજુ, જેની 2 બાજુ સરખી હોય. અને ભાઈ વિસમબાજુ. વિસમબાજુ શું હોય? એકે બાજુનો મેળ પડતો હોય નહીં. મેળ પડતો હોય એટલે ભાઈ એકે બાજુ સરખી થાય નહીં. આ પણ ભાઈ સમબાજુ કીધી છે. અને બાજુની લંબાઈ કેટલી કીધી? સમના એ. તો એક બાજુની લંબાઈ એ હોય તો 3 બાજુ કેવી થઈ જાય? એ. 3 બાજુ કેવી થઈ જાય? એ. કારણ કે ભાઈ સમબાજુ કીધું છે, સમબાજુ, તો 3 બાજુ કેવી હશે? સરખી. તો એક બાજુ એ હોય તો બધી બાજુ એ જ થઈ જવાની. ચલો આમ શું કીધું છે? પરિમિતિ 180 સેન્ટીમીટર. ફાઇન. પરિમિતિ તમને આપી દીધી છે. ઓકે, ચલો ભાઈ, તો પહેલા આપણે આ 3 બાજુનું માપ શોધી લઈએ. કઈ રીતે શોધશું શીખવાડું છું. જુઓ, એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજો. સ્કીપ ના કરતા, વિડીયો દોરાવતા નહીં ને તો નહીં આવડે. પછી એમ લાગે સર ના આવડે, એટલે ક્યાંથી આવડે? પછી ભાઈ દોરા વગરનું તો જ આવડશે. ચલો ભાઈ, 3 બાજુઓ છે મારી. તો A પ્લસ A પ્લસ A, આ 3 એ ક્યાંથી આવ્યા? તો A પ્લસ A પ્લસ A, 3 બાજુ તો 3નો સરવાળો. જો હું આ 3નો સરવાળો કરું તો પણ પરિમિતિ મળે. શું મળે? પરિમિતિ. પરિમિતિનો મતલબ એવું થાય કે અહીંથી ચાલુ કરું તો આ આખો ભાગ એટલે આખી આ બોર્ડર. આ બોર્ડરને શું કહેવાય? પરિમિતિ. અને તમે શોધવાનું શું કીધું છે? અહીં ક્યાં કીધું? આઈડિયું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. ક્ષેત્રફળનો મતલબ થાય ત્રિકોણની અંદરની બાજુ, બરાબર? એટલે મીન્સ કે આ એરિયા આ તમારું થઈ જાય ક્ષેત્રફળ. ક્લિયર? તમને પરિમિતિ કેટલી આપી છે? 180 સેન્ટીમીટર. તો આ ભાગ
આ ભાગ અને આ ભાગ, એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો કરું તો 180 સેન્ટીમીટર થવો જોઈએ. એવું ભાઈ અહીં તમને પરિમિતિ આપી છે એટલા માટે હું કહું છું, બરાબર. તો જુઓ આ ત્રણેય બાજુ સરવાળો કેટલો થવો જોઈએ? 180 સેન્ટીમીટર. ક્લિયર? તો ભાઈ આપણે કરીએ પહેલાં 1 2 અને 3, તો 3 થઈ જાય. આ કેટલા એ છે? 1 2 અને 3, તો 3 થઈ ગયા. બરાબર હોય 180 એમના એમ છે. જુઓ એ બરાબર 180 એમના એમ આ 3 એ જોડે ગુણાકારમાં છે. તો ભાઈ ચૂપચાપ કશું કર્યા વગર 3 એ જોડે ગુણાકારમાં 70 લાવી દો. તો ભાઈ આવી જાય ભાગાકારની અંદર, આવી જાય કે નહીં? ભાગ ઉડાડો તો 3 6 18 ના 0 એમના એમ, તો ભાઈ કેટલો થઈ ગયા? 60. હું ડાયરેક્ટ ઉડાડ્યા તો તમે ડાયરેક્ટ ના આવડે તો પછી આપણા જૂનું અને જાણીતું તમે કરતા હતા. શું કરતો યાદ છે? 180 ભાગે 3 કરો, પછી બીજું તો હો. તો 180 ભાગે 3 કરો એટલો જવાબ આવશે 60. તો તમને એની કિંમત મળી ગઈ 60. તો એની મૂલ્ય કેટલું હશે? કિંમત કેટલી હશે? 60. તો આ એનું મૂલ્ય બી 60 હશે, આ બી એનું મૂલ્ય બી કેટલું હશે? 60 હશે, એટલે આ બી એનું મૂલ્ય કેટલું હશે? 60. કારણ કે ત્રણ બાજુ કેવી છે? સરખી. ક્લિયર? હવે શોધવું શું છે ભાઈ? અર્ધ પરિમિતિ. ભાઈ જુઓ સૂત્રમાં અર્ધ પરિમિતિ બી આવશે. અર્ધ પરિમિતિ એટલે શું? તો અર્ધ પરિમિતિ એટલે ભાઈ એને કહેવાય, તમને લખીને બતાવું છું પહેલા દાખલામાં. બીજા દાખલામાં નહીં લખીએ, ડાયરેક્ટ લખી દેશું. પહેલા દાખલામાં એક એક વસ્તુ લખીને સમજજે. તો ભાઈ અર્ધ પરિમિતિ, ભાઈ અર્ધ પરિમિતિ એટલે કોના વડે દર્શાવાય? એસ વડે. કોના વડે દર્શાવાય? એસ વડે. તો અર્ધ પરિમિતિ એટલે ભાઈ કઈ રીતે શોધવાની? તો જે આપણને પરિમિતિ આલી હોય એનો અડધો કરી દો એટલે ભાગ્યા 2 કરી દો, તમને અર્ધ પરિમિતિ મળી જાય. તો ભાઈ પરિમિતિ કેટલી આપીશ તમને? 180 સેન્ટીમીટર. તો અર્ધ પરિમિતિ શોધવી છે. પરિમિતિની અર્ધ પરિમિતિ, અર્ધ એટલે અડધું. તો 180 ના અડધા કોના વડે કરાય? 2 વડે. 2 વડે ભાગો તો પરિમિતિની અડધી થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એટલે એમાં હું ટેન્શન લો? તો લો 180 ભાગે 2 એટલે 9 દુ 18 એટલે 90 થાય. કશું નહીં, પછી શું કરવાનું? ભાગા કરી દેવાનો. 180 ભાગે 2 કરશો તો કેટલો જવાબ મળશે? 90 સેન્ટીમીટર. સર તમે સેન્ટીમીટર કેમ લખ્યું? મગજમાં પ્રશ્ન થાય છે. થાય છે કે નહીં? જો ના થતો હોય તો ઠીક છે, ના થતો હોય તો ઠીક છે, અને થતો હોય તો બી ઠીક છે. અહીં સેન્ટીમીટરમાં એકમ આપ્યો છે એટલા માટે હું અહીં સેન્ટીમીટરમાં એકમ મૂક્યો, બરોબર? ને તમે ટેન્શનમાં આવી જશો. હા, અહીં બી સેન્ટીમીટર મૂકવું પડે, બરોબર છે? ચલો આગળ. આપણને અર્ધ પરિમિતિ બી મળી ગઈ, ત્રિકોણ ત્રણ બાજુ બી મળી ગઈ. હવે કશું કરવું નહીં, ચૂપચાપ સૂત્ર મૂકો, પૂરો દાખલો. હેનું સૂત્ર મૂકવાનું છે? તો હેરોનના સૂત્ર. તો હેરોનનું સૂત્ર બરાબર હું લખું છું કે ભાઈ હેરોનનું ક્ષેત્રફળ એટલે ભાઈ ટૂંકમાં સે લખી દઉં છું, તમે ચલાવી લેજો, બરાબર છે? પછી જો જગ્યા અહીં નથી એટલે હું અહીં લખું છું, બરાબર? તો બરાબર પછી અહીં લખ્યું છે મેં, કારણ કે તમે પછી અહીં અલગથી ના લખતા હો, ધ્યાન રાખજો. તો હેરોનનું સૂત્ર છે ભાઈ એસ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી, અને ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. સાહેબ આ એસ તો ખબર પડી કે આ સાહેબ અર્ધ પરિમિતિ છે, પણ આ એ બી અને સી એ શું છે ભાઈ સમજાવું. એનો મતલબ થાય એક બાજુ, બીનો મતલબ થાય બીજી બાજુ, અને સીનો મતલબ થાય ત્રીજી બાજુ. તો આપણે કોઈ બી એક બાજુને એ લઈ લો, બીજી બાજુને બી લઈ લો, અને ત્રીજી બાજુને સી લઈ લો. હા ભાઈ આ દાખલા અંદર તમને એ આ લઈ છો બાજુની લંબાઈ, એટલા માટે કદાચ તમારે કન્ફ્યુઝન થાય, બટ ટેન્શન લેવાનું નહીં. એક બાજુને એ લઈ લેવાનો, બીજી બાજુને બી લઈ લો, ત્રીજી બાજુ સી લઈ લો. કોઈ ટેન્શન લેવાની તમારે જરૂર નથી. ક્લિયર? ઓકે ચલો આગળ જઈએ. કિંમતો મૂકો તમારો દાખલો પૂરો. એસ એટલે અર્ધ પરિમિતિ કેટલી મળી? 90. તો અહીં લખી દો 90. એસ માઇનસ એ, એસ એટલે ભાઈ 90, એ એટલે કેટલા મળે તો 60. જો કે આપણે ત્રણમાં સરખામાં લઈ લઈશું. એસ એટલે 90 અને બી એટલે 60 જ છે. એસ એટલે 90 અને અહીં સી એટલે એ બી ભાઈ 60 જ છે. તો કોઈ લોડ લેવાની જરૂર નથી. આ 90 એમના એમ, 90 એમના એમ, 90 માં 60 કેટલા બચે? 70 80 90 કેટલા બચે? 30. આ 90 માં 60 કેટલા બચે? 30. 90 માં 60 કેટલા બચે? 30. ક્લિયર? અહીંથી 90 માં 60 ગયા 30. ભાઈ તમે ખરખું છો તો 30 30 30. ક્લિયર? આવડશે? હવે આનો તમારા ગુણાકાર કહીને વર્ગમૂળ કાઢો એટલે તમારો જવાબ આવી જાય. હવે હું કરી આપું કે તમે જાતે કરી લેશો? બોલો શું કરવું છે? તમે જાતે કરશો હું કરાવું? બોલો શું કરાવો? એમને જાતે કંઈક તો કરો.
ના થાય, તમે કરી લો હે ને. ઓકે ચલો કંઈ નહીં, તમે એક કામ કરો, હું તો કરી આપું છું પણ તમે એક મસ્ત કામ કરો, તમે વિડીયો સ્ટોપ કરી જાતે ગુણાકાર કરી જુઓ ને વર્ગમૂળ કરી જુઓ, જવાબમાં જેટલો આવે છે કે નહીં ચેક કરી લો. બરોબર છે, એકદમ ક્લિયર. વિડીયો સ્ટોપ કરો, ગુણાકાર કરો, એનું વર્ગમૂળ કાઢો અને જવાબ કેટલો આવે છે મારો સરખાવો. ક્લિયર આવે છે કે નહીં? જો આવી જાય તો એકદમ મોજ. બરોબર, કોમેન્ટમાં એકદમ લખી દો મોજ મોજ અને મોજ. ચલો આવી જાઓ ફટાફટ, ગુણાકાર કરી દઈએ આપણે. તો જુઓ ભાઈ 30 30 30. આમ બીજી એક વસ્તુ, જો ડાયરેક્ટ ગુણાકાર કરશો ને તો કદાચ અઘરું પડશે ભાઈ. વર્ગમૂળ કાઢતી વખતે આપણે એક આઈડિયા કરીએ. આનું શું કરીએ, 30નું આપણે અવયવ પાડી દઈએ, 30ના અવયવ પાડી દઈએ, આ 30ના અવયવ પાડી દઈએ અને 90ના અવયવ પાડી દઈએ. જો તમે અવયવ પાડીને દાખલો કરશો તો તમને દાખલો ગણવામાં તકલીફ પડશે નહીં. તો ભાઈ આ ઉપરવાળી આપણે અમે કંઈ જરૂર નથી હવે. તો ભાઈ આને થોડુંક સાફ કરી દઈએ. બરોબર છે, સમજી લેજો. એટલે આપણે ઓકે 90નો પહેલા અવયવ પાડીએ. તો જુઓ ભાઈ 90 એટલે બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ્યા તો 45 નું 90 થાય. થાય ને ભાઈ, અવયવ આવડી છે કે નહીં? ને કંઈ ભાઈ લખાતો નથી ને, ધ્યાન રાખજો. 45 નું 90, 45 એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગાશે. તો ભાઈ 15 3 45, 3 5 15. બરોબર છે, ફરતી 45 નું 90, 3 ભાઈ 15 3 45 અને 5 3 15 અને 5 એકા 5. ક્લિયર? તો ભાઈ 90 નું શું આવ્યું? 2 3 3 5. હવે આપણે જે અવયવ પાડ્યો એ સાચો છે કે ખોટો છે ચેક કરવા શું કરશો? તો ભાઈ આ જે આપણે અવયવ આવ્યો છે એનો ગુણાકાર કરો. જો એનો ગુણાકાર આપણે કરીએ અને આના જેટલો થઈ જાય 90 થઈ જાય તો આપણો સાચો. ક્લિયર? 5 3 15, 15 3 45 અને 45 નું 90. તો આ 90 જેટલો થઈ ગયો તો આપણો અવયવ સાચો છે. તો ભાઈ 90ના અવયવ લખી દઈએ. એક કામ કરીએ, પેલા બધા અવયવ પાડી દઈએ પછી અવયવ લખીએ. ક્લિયર? પછી 30નો અવયવ પાડો. તો 30નો અવયવ પાડું છું હું. જુઓ 30 બેકી સંખ્યા છે તો 2 ભાગ્યા 15 એટલે 30 ભાગ્યા 2 કરે 15 જવાબ આવે. 15 તો 30, હવે 15 એટલે આપણો એકી સંખ્યા આવે તો 3 વડે ભાગીએ તો 3 5 15 અને 5 એકા 5. ચેક કરી લો 30 આવે છે કે નહીં? 5 3 15 અને 15 તો 30 આવી જાય છે. બરોબર છે. તો જુઓ આ 30 હરખા છે, આ 30 હરખા છે. તો અવયવ એક જેવો જ આવવાનો છે. એક કામ કરીએ, પેલા આપણે અવયવ લખી દઈએ. એક કામ કરીએ, ઉપર લખવા છે એટલે આપણે ભૂલ ના પડે, એટલે નીચે લખશે તો ભૂલ પડશે. ચાલો ઉપર લખી દઈએ. અહીં સમજો કે ભાઈ વર્ગમૂળની અંદર 90, તો 90ના અવયવ શું પડે હતા? તો 2 3 3 ભાઈ 19 અમે જોજો અને આ 5, 2 3 3 5, 2 3 3 5. ક્લિયર? હવે કોણ અવયવ છે? 30ના. તો 30નો અવયવ લખી દો. 30ના અવયવ શું પડ્યા? તો 30ના અવયવ પડ્યા 2 3 અને 5. તો ભાઈ એ વાત કેટલા અવયવ 30ના છે? અજિયા અને અજિયા. ટોટલ 3 વખત છે તો આપણે 3 વખત લખી દેવાનું. ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હજુ આ છેલ્લા બાકીના તો જો એક વાર લખી દો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ક્લિયર? હવે ભાઈ શું કરવાનું કે કોમન કાઢવાનું. શું કરવાનું? કોમન કાઢવાનું. આની અંદર જેની જોડી બનતી હોય, તમે કોમનમાં તો ભાડમાં જે જોડી બનાવો એવું લાગે ને, તો જુઓ જોડી બનાવો, જેની જોડી બનતી હોય એને બહાર કાઢો. બરોબર છે? તમારો જવાબ આવી ગયો. ચાલો જો આ 3ની જોડી બની. જોડી એટલે 2 વસ્તુ હોવી જોઈએ. એકની સંખ્યા 2 વખત હોવી જોઈએ તો જોડી કહેવાય. ક્લિયર? આવડશે? અને આવડી જાય, શું ટેન્શન લો ભાઈ. આ 3 3 એક જોડી બની તો 3 બહાર કાઢ્યા વર્ગમૂળની. જુઓ આવો 2 અને આવો 2, આ એક જોડી બની. એવું જરૂરી નથી કે નજીક લખ્યા હોય તો જ જોડી બને. હો ને તમે ધતી ના ગયા એટલે ચંપલ ના હોય, મંદિરમાં ચંપલ કાઢ્યા હોય, એક ચંપલ આ ખૂણામાં પડ્યું, એક ખૂણા પેલા ખૂણામાં પડી હોય ચંપલ આપણું, તો ભાઈ એને જોડી બની ગણતા આપણે ગણને છે કે નહીં? હોદી નહીં લાવતા તો અમે એવું જ હોદી લાવો. આપણા મંદિરના ચંપલ બહાર પડાય છે, ચાલો મંદિરની બહાર અલગ અલગ ખૂણા પડે તો હોદી લાવવાના. બરોબર? તો આ 2 અને આ 2 એક જોડી બની ગઈ તો 2 બહાર કાઢો. ઓકે, આ 5 અને આ 5 એક જોડી બની ગઈ તો બહાર કાઢો. આ 3 એક જોડી બની ગઈ તો બહાર કાઢો. આ 2 અને આ 2 એટલે આ 2 અને આ 2 એક જોડી બની તો બહાર કાઢો. આ 5 એક જોડી બની તો બહાર કાઢો. ક્લિયર? હવે બાકી શું રહ્યું? તો બાકી રહ્યો આપણે 3 એકલો બાકી રહે છે. શું રહેશે? 3 એકલો બાકી રહેશે. જવાબ જોઈ લઈએ. જો 3 બાકી રહેતા હોય 3 એમને લખી રાખો. બરોબર છે? આવા 3 બાકી રહેતા તમે એમને લખી દો. હવે ગુણાકાર કરો. 3 દુ 6, 6 પોત 30, 30 3 90,
90 ગુણ્યા 2 એટલે 9 દુ 18 180 અને 180 ગુણ્યા 5 તો 18 5 90 બરાબર અને પેલા 0 ને 0 90 ગુણ્યા એટલે મીન્સ કે 90 અને આ કૌંસમાં ભાઈ તમને ગુણાકાર ખબર પડી ના પડી ગુણાકાર ફરતી કરવો છે ફરતી ગુણાકાર કરવો છે ચલો ફરતી કરીએ કામ કરો પરંતુ 6 6 × 30 30 થઈ 90 90 ગુણ્યા 2 તો 90 ગુણ્યા 2 એટલે 180 180 ગુણ્યા 5 જુઓ તમને કરીને બતાવો 180 ગુણ્યા 5 તમે કરશો એટલે જો 18 5 90 અને 0 નો 0 900 થઈ ગયા તો ભાઈ આનો ગુણાકાર કેટલો થયો 900 અને વર્ગમૂળ શું બચ્યું આપણો 3 અને આપણો એકમ શું હતો સેન્ટીમીટર આપણો એકમ લખ્યો હતો સેન્ટીમીટર હતો અને ક્ષેત્રફળ તમે શોધતા હોય તો એકમ શું લાગે સેન્ટીમીટરનો સ્ક્વેર તો આ આપણો જવાબ આ આપણો શું આવી ગયો જવાબ આવડશે ગુણાકાર કરવામાં અને ભાઈ આ જોડી બનાવવામાં અને વર્ગમૂળ કાઢતા ધ્યાન રાખજો નહીં તો બીજું બધું એ જશે આવડે કે નહીં આવડી જાય હું સાઈડમાં હટું છું ફટાફટ લખી દો બીજો દાખલો જોઈએ બરોબર છે ભાઈ સરસ મજાનો તમારા માટે મેં દાખલાની રકમ લખી છે બરોબર આવડી જાય એવી છે એકદમ ઈઝી છે હું ના ગણાવું ને ભાઈ તો બી તમને આવડી જશે બટ એક વખત જોઈ લો છો પરીક્ષામાં પૂછાયું હું માનું છું જો યાદ રાખજો હું માનું છું તો હું તમને જે કહું છું એ સમજજો માનજો પરીક્ષામાં બધા બેઠા દાખલા આવશે ક્લિયર તો વિડીયો ભાઈ દોહરાવતા નહીં અને કમ્પ્લીટલી જુઓ અને એક બીજી વસ્તુ દરેક વિડીયોમાં હું કહું છું એ ફરીથી બોલું છું આપણું MJ એકેડેમીની અંદર 9 વર્ષનું સેશન એટલે 9 વર્ષ આપણું ચાલુ થઈ જશે ભાઈ 5મા મહિનાની 30 તારીખથી નવી બેચ ચાલુ થઈ જશે એટલે આપણા માટે વર્ષ 9 વર્ષ કહેવાય કે ના કહેવાય ક્લાસીસ 9 વર્ષ થઈ ગયું 5મા મહિનાની 30 તારીખથી તો 5મા મહિનાની કઈ તારીખ 5મા મહિનાનીથી 3 તારીખે આપણું નવું વર્ષ એટલે નવો ક્લાસ ચાલુ થઈ જશે 5મા મહિનાની 3 તારીખ 2025 બરોબર વાર હશે ભાઈ શનિવાર કયો વાર હશે શનિવાર કઈ કઈ જગ્યાએ બ્રાન્ચ છે તો યાદ કરાવું એક સરગાસણ છે અને બીજી જગ્યા રાંધેજા પાટિયા ઉપર છે જો કદાચ તમારે નજીક પડતું હોય અથવા તો 10 કિલોમીટરનો રેન્જમાં જો તમે આવતા હોય 10 કિલોમીટરની રેન્જમાં તમે આવતા હોય આ આઈડિયાની તો યાદ રાખજો આપણું ટ્રાવેલિંગ ફેસિલિટી છે ઇકો તમે લેવા બી આવશે મૂકવા બી આવશે બરોબર છે અને આપણી ફી આખા ગાંધીનગર કરતાં ઓછી હોય છે તો ભાઈ ધ્યાન રાખજો ફટાફટ એડમિશન લઈ લેજો ના લીધું હોય તો બરોબર સબ્જેક્ટની ચર્ચા કરી લો તો ભાઈ સબ્જેક્ટ તો આપણો જુઓ ભાઈ ગણિત તો હું ઓલરેડી હું જાતે જ પણ આવું છું તો ગણિત વિજ્ઞાન SS ઇંગ્લિશ અને ગુજરાતીમાં વ્યાકરણ બધી વસ્તુ કવર થઈ જશે ક્લિયર અને હા કયા કયા ધોરણ સુધી તો તમને કહી દઉં છું ભાઈ 6થા ધોરણથી લઈ 10મું ધોરણ અને 11 અને 12 કોમર્સ અને આપણું આર્ટ્સ આ બધી જ વસ્તુ કવર થઈ જશે દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ ટીચર તમને ફેસિલિટી મળશે બરોબર છે અમારી પૂરેપૂરી ભાઈ એવી મતલબ રહે છે કે તમારી પરીક્ષાના 2 મહિના 1.5 થી પોણા 2 મહિના પહેલાં સિલેબસ ક્લિયર થઈ ગયેલો હશે બરોબર છે અને તમને ભાઈ પેપર સિરીઝ આપવામાં આવશે અને IMP આપવામાં આવશે એ IMPમાંથી જ પેપર આવશે તમારા બોર્ડનો યાદ રાખજો ખાસ પેપરમાં ફરક પડશે નહીં તો આટલું યાદ રાખજો એડમિશન ના લીધું હોય તો લઈ લેજો અને તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં કાં તો તમારે અત્યારે હાલ ડિસ્પ્લે પર નંબર બતાવતો હશે એ નંબર મારો જ છે MJ એકેડમીનો જ છે તમે કોઈ બી ટાઈમે ફોન કરીને તમે એડમિશન લઈ શકો છો અથવા તો ઇન્ક્વાયરી કરી શકો છો બરોબર છે આવી જાઓ ભાઈ દાખલા ઉપર આપણે એમને નોટ કરી દઈએ પહેલાં ચલો એટલે ભાઈ કદાચ કોઈને એડમિશન લેવાનું બાકી હોય તો લઈ લેજો વહેલાએ પહેલાં ક્લિયર એટલું યાદ રાખજો ચલો ભાઈ જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી હોય જો તમે પરિમિતિ આપી છે કેટલી આપી છે 42 સેમી અને બે બાજુઓ તો ભાઈ થોડીક આપણે ધ્યાન રાખીએ અને ભાઈ છોકરો આ દાખલામાં ભૂલ ક્યાં કરે છે એ સમજશે પહેલાં જોજો પરિમિતિ કેટલી આપી છે 42 અને બે બાજુઓ કેટલી બાજુઓ બે બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો સમજી લો કે બે બાજુઓ એટલે આ એક બાજુ
અને આપણી આ બીજી બાજુ. હવે છોકરો શું કરે છે, આ જે પરિમિતિ છે ને ભાઈ એને બી બાજુમાં જ ગણી લે છે અને એક બાજુ કરી નાખે છે, એટલે 42 બી બાજુ જ લખી દે છે. આવું થાય નહીં. આ પરિમિતિ આપી છે, પરિમિતિનો મતલબ થાય કે ત્રણેય બાજુનો સરવાળો. શું થાય? ત્રણેય બાજુનો સરવાળો કરો તો આપણને પરિમિતિ મળે. એટલે આપણે તો મહાન લોકો શું કરે તમને ખબર છે, બાજુ જ લખાડે છે ભાઈ, પરિમિતિને બાજુ જ કરી નાખવાની. આ બે બાજુ ઓછી હોય ત્રિકોણની, ત્રીજી બાજુ હોય લખી દો અને પછી ગણીને આવે. એટલે સાહેબ હું વાત કરો, તમે પૂરા માર્ક્સ આવશે. એટલે ક્યાંથી આવશે મારા ભાઈ? તું શું કર્યું છે? પરિમિતિ તું બાજુમાં લખીને આવે છે અને તું માર્ક્સ ત્યાં છે રાખે છે. ના ના ના, એવું કરતા નહીં. ધ્યાન રાખજો, પરિમિતિ આપી છે. શું આપ્યું છે? પરિમિતિ. તો બહુ ખોટા લોટ ના લો. અહીં ધ્યાન રાખો, અહીં લખી દો તમને ખબર પડે એટલા માટે કે પરિમિતિ તમને આપી છે 42 સેમી. હવે તમારે આ બી ત્રીજી બાજુ શોધવી પડશે. આપણે બાજુનું નામ આપી દઈએ. આ પહેલી બાજુ એટલે એ, આ બીજી બાજુ એટલે બી, આ ત્રીજી બાજુ એટલે સી. ક્લિયર? એ, બી અને સી. એટલે તમારે સી શોધવો પડશે એટલે ત્રીજી બાજુ શોધવી પડશે. એને પછી તમારા ક્ષેત્રફળ શોધવાનું. આવું જુઓ, બે બાજુ આલી હોય અને એની પરિમિતિ આલી હોય, તમે ત્રીજી બાજુ એકદમ આરામથી શોધી લો. મેં હમણાં હાલ શું કીધું કે ભાઈ એ, બી અને સી એટલે ત્રણેય બાજુનો સરવાળો કરું તો પણ પરિમિતિ મળે. કેટલી મળે? 42. તો આપણે કરી લઈએ. જો હું એનો, બીનો અને સીનો સરવાળો કરું તો પણ પરિમિતિ મળે. પરિમિતિ કેટલી છે? 42 સેમી. ક્લિયર? જોઈએ. એ કેટલો આપ્યો છે તમને? 18. બી કેટલો આપ્યો છે? 10. હું એટલા માટે એ બી સી લખ્યા, તમને ખબર પડે એટલા માટે. એ 18, બી 10 અને સી તમારે શોધવું છે. જો તમને સી ખબર નથી તો સી એમને એમ લાવવા દઈએ અને 42 આપણા એમનો એમ. તો જુઓ, 10 ને 18 કેટલા થાય? તો 28. આ 28 બરાબરની બે સાઈડ છે. લખીને બતાવું. 18 10 28 વત્તા સી બરાબર 42. જુઓ, આ 28 પ્લસ હતા બરાબરની આ સાઈડ આવી ગયા તો માઇનસ થાય માઇનસ. એટલે એમાં હું વિચારો, માઇનસ જ થાય ને, પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. આટલું બધું ના વિચારવાનું હોય ભાઈ. તો ચલો, સી એમના એમ, આ 42 એમને મૂક્યા, આ 28 પ્લસ હતા બરાબરની આ સાઈડ લઈ જાઉં તો માઇનસ 28 થઈ જાય. તો માટે સી બરાબર કેટલા બચશે? જુઓ, 42 માંથી 28 કાઢો, 28 એટલે 29 30 અને ભાઈ 31 40 એટલે 12 અને બીજા 2 એટલે તમારા બચશે 14. તો સી બરાબર શું જવાબ આવશે? 14. તો તમને ત્રીજી બાજુ મળી. આ જે પ્રશ્ન ચિહ્ન હતો એ હટી ગયો. કેટલી મળી ભાઈ બાજુ? સી કેટલો જવાબ આવ્યો? 14. તો આપણી ત્રીજી બાજુ થવાની 14. એ, બી અને સી નું મૂલ્ય મળી ગયું. હવે તમારે કોઈ ટેન્શન લેવા નહીં. સૂત્ર મૂકો, જવાબ લાવો. હા, પણ એક વસ્તુ રહી ગઈ. સૂત્રમાં ભાઈ એસ આવે છે, અર્ધ પરિમિતિ આવે છે, તો આપણે અર્ધ પરિમિતિ શોધવી પડે. કઈ રીતે શોધશો? યાદ આવ્યું યાદ? એટલે આવે જ ને ભાઈ. હા, ઢોકણ હાથમાં નહીં રહેતું, નીચે પડી જવું છે મારે ભાઈ. ના ભાઈ, ઉપર રહે. ટેન્શન ના લો, ઉપર રહેશે. એટલે આપણે અર્ધ પરિમિતિ શોધી નાખીએ. જગ્યાનો ડખો છે ખાલી, બસ અહીં શોધી નાખીએ. ચલો, પરિમિતિ તમને આપી છે 42. તો આપણે અર્ધ પરિમિતિ શોધવી છે. અર્ધ પરિમિતિ એટલે એસ કહેવાય. ભાઈ પરિમિતિ કેટલી છે? 42. અને આપણે શોધવું છે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે એસ બરોબર ભાગ્યા 2 કરો તમને અર્ધ પરિમિતિ મળી છે. 42 ભાગ્યા 2 કેટલો જવાબ આવશે? 21. એટલે એમાં ના ભાગાકાર કરવો, બે હોવાનું હોય. આટલું તો ખબર પડે કે ભાઈ 21 તો 42 થાય. પછી આ તો હારામાં હાર નતો એ ભાગાકાર કરીને બતાવો. 42 ભાગ્યા 2 અને 21 જવાબ લઈને આવો. એટલે મારા ભાઈ એટલું ના કરવાનું હોય. હવે ભૂસી નાખશું, આપણે જગ્યા મળે થોડી એટલા માટે. ચલો ફટાફટ દાખલો કાઢી સૂત્ર લખી દઈએ. હેરોનનું ક્ષેત્રફળ બરાબર ટૂંકમાં લખી દઉં છું. આપણું વર્ગમૂળમાં સૂત્ર લખી દઈએ. એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ખાલી આ એટલું જ ભાઈ ચેપ્ટર એવું છે જેમાં એક જ સૂત્ર છે, બરોબર છે. બીજા કોઈ ચેપ્ટર એવા નહીં. બધા ચેપ્ટરમાં ઘણા સૂત્રો હોય છે. તો ભાઈ આ ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરું. ભાઈ જગ્યા ઓછીના કારણે હું અહીંથી લખવાનું ચાલુ કરું છું, પણ તમે એવું કરતા નહીં. તમે બરાબર નીચે બરાબર લખવાનું રાખજો, બરોબર. જગ્યા નહીં એટલા માટે આ સાથે લખું છું, ખાસ ધ્યાન રાખજો. તો વર્ગમૂળમાં એસ, અર્ધ પરિમિતિ એસ એટલે અર્ધ પરિમિતિ કેટલી મળી? 21. તો 21 એસ એટલે 21. એ એટલે કેટલા હતા? 18. આમાં બીજા કૌંસમાં એસ એટલે આપણે 21, બી એટલે 10 અને ભાઈ ત્રીજા કૌંસમાં એસ એટલે 21 અને સી એટલે આપણા 14. લો, કિંમત મૂકી. હવે કશું કરવું નથી. આ તો તમને આવડી જાય મારા ભાઈ, આવડી જાય. આવડે કે નહીં? આવડી જાય. 21 એમને મૂકી દઈએ.
21માંથી 18 જાય તો 19, 20 અને 21, તો કેટલા બચે? 3. 21માં 10 જાય તો 11 બચે, અને 21માં 14 જાય તો 14 એટલે 6 અને પેલા 7 એટલે કેટલા બચે? 7. ક્લિયર? હવે ભાઈ આનો અવયવ પાડ દો, અને હરખોર કોવે શું કરવાનું? આપણે જોડી બને બાર કાઢ લેવાનું. આવડ હે કે નહીં? ઉપરવાળી જરૂર છે તમારે? જરૂર પડશે ના તો સાફ કરી દઈએ, તકલીફ પડે નહીં. એટલે ભાઈ આપણે ભાઈ અવયવ પાડતા ફાવે નહીં યાર, એટલા માટે સમજો ને તમે. 21ના અવયવ શું થાય? ભાઈ 3 7 21 થાય. કેટલા? 3 7 21 થાય. 3 એમ ના એમ. 11 તો કોઈ અવયવ જ નહીં પડે, 11 એમ ના એમ, અને 7ના કોઈ અવયવ નહીં પડે, 7 એમ ના એમ. લ્યો આપણને અવયવ પડે વગર થઈ ગયું કે નહીં? એટલે આવડતું હોય ને મારા ભાઈ તો તકલીફ ના પડે, પણ આના તો પ્રેક્ટિસ કરવી પડે. શું કરવું પડે? પ્રેક્ટિસ. આપણે ક્યાં કરીએ? પરીક્ષા આવી 4 5 પેપર છે, થોડી પ્રેક્ટિસ કરો, બરોબર છે? અને ફટાફટ વિડીયો દોડે ના જોતા, ફટાફટ જોજો, પણ દોડે ના જોતા. જો જોડી બનાવીએ, આ 3 અને આ 3, એક જોડી બની હું ઉપર લખું છું તમને દેખાય એટલા માટે. આ 3 ની જોડી બની એને હું અહીં લખ્યો 12. જુઓ આ 7 ની જોડી બની તો 7 બી 12 લખ્યો, અને અંદર શું બચ્યું? ખાલી 11. 11 બચારો એકલો જ છે, પૈણ્યો નહીં, એના બાજુમાં હંગાથી હાથ પકડવાનું કોઈ નથી, 11 એકલો જ છે. તો બચારો એમની અંદર બેસીને કે મેર પણ હે નહીં કે આપણે શું જવાબ છે? જુઓ 3 7 21, અને ભાઈ વર્ગમૂળમાં 11 એમના એમ નહીં ગયા, તો આપણો જવાબ આવ્યો 21 વર્ગમૂળ 11. અને ભાઈ આપણને સેન્ટીમીટર આપે હતું એટલા માટે લઈ લઈશું આપણે સેન્ટીમીટર સ્ક્વેર. ઠીક? આવડે હે? સેન્ટીમીટર આપ્યો તો સેન્ટીમીટર વન, અને મીટર આપ્યો તો મીટર વન. કોઈ ટેન્શન લેવાનું નહીં. જવાબ જોઈ લો આવે છે કે નહીં. આવી જશે. મોજ કરવાની છે ને ભાઈ, ફટાફટ લખી દો. આગળ દાખલો આપણે જોઈએ. ક્લિયર? ભાઈ તમારા માટે સરસ મજાની એકદમ મસ્ત, એકદમ ઠંડી, એમ ઉનાળો ચાલે છે તો ભાઈ ઠંડુ જ કહેવાય ને, તો ગરમ કે ડખો થાય છે. ભાઈ ઠંડી મસ્ત સરસ મજાની રકમ લખી છે. શું કરવાનું છે જોઈએ? ત્રિકોણની બાજુઓ. હવે જુઓ આ સરસ મજાની બાજુઓ લખી ના લીધી, તમને બરફ જેવું લાગે છે કે? જુઓ 12:17:25 પ્રમાણમાં હોય તેની પરિમિતિ 540 સેમી આપી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. સાહેબ 3 બાજુ આલી છે, પરિમિતિ આલી છે, તો તકલીફ ઉપર દાખલો ગણવામાં ટેન્શન ના લો. 2 મિનિટ ઉપર એટલે જો હું રકમ બી ત્રિકોણ દોર દો. આ એક ત્રિકોણ દોર્યો, બરોબર છે? આમાં જો ડખો ક્યાં થાય જુઓ, 3 બાજુઓ છે, 12 17 અને 25. આપણે લખીએ જુઓ 12 17 અને 25, આ 3 બાજુઓ છે. પરિમિતિનો મતલબ શું થાય કે 3 બાજુનો સરવાળો એટલો થાય. ઠીક? તો ભાઈ પરિમિતિ કેટલી છે? ભાઈ જુઓ લખેલું છે પરિમિતિ 540 સેમી થાય. તો તમને શું લાગે છે? ભાઈ 12 17 અને 25 નો સરવાળો કરો તો 540 થાય કરો, એટલે 100 બી થાય. હા આટલું તો સાઈડમાં મૂકો. ભાઈ 100 બી નહીં થાય તો આટલો ક્યાંથી થશે? તો ભાઈ આ જે આપી છે બાજુ એ શેમાં આપી છે? પ્રમાણમાં, એટલે ગુણોત્તરમાં આપી છે. તો આપણે ગુણોત્તર શોધવાનો થશે, બરોબર છે? તો આપણે શું ધારી લઈએ? અહીં એક્સ ધારી લઈએ. શું ધારી લઈએ આપણે? એક્સ. કેટલી છે આપણને ખબર નથી, અને ખબર ના હોય તો આપણે ગણિતમાં ખબર જ છે કે ધારો કે એક્સ હોય, શું હોય? એક્સ હોય. એક્સ સમજણ પડે ને ભાઈ? બહારનો કોમ દીધે એક્સ હોય, એક્સ એટલે પેલો એક્સ નહીં લેવો, આ એબીસીડી વાળો એક્સ સમજજો. ધંધે લગાડ્યો હતા ભાઈ, ભણવાની ઉંમર છે, ભણવાનું રાખો. બીજા બધા બી ચાલલા આવે સાહેબ, તમે ચર્ચા કરો. એટલે હું તો નહીં, હું તો ખાલી યાદ કરાવું. એક્સ બરોબર છે, 12x 17x અને 25x, ત્રણનો સરવાળો કરીએ તો 540 સેમી થાય. ક્લિયર? તો ચલો કરી નાખીએ. ભાઈ 12x પ્લસ 17x પ્લસ 25x, આ બધાનો સરવાળો કરીએ તો 540 થવા જોઈએ. તો જોયો 12x પ્લસ 17x પ્લસ 25x સરવાળો કરીએ તો કેટલા થાય? તો ભાઈ 12 ને 17 એટલે 17 ને 2 19, 19 ને 29, 29 વત્તા 25 એટલે ભાઈ 25 ને 25 50, 29 એટલે 4 એટલે 54 થાય. એટલે 54x અને 540 એમના એમ. મેં શું કર્યું? ફરતી બોલું છું ભાઈ હો. 12x પ્લસ 17x પ્લસ 25x, આ ત્રણોનો સરવાળો કર્યો. શું કર્યું? ત્રણોનો સરવાળો કર્યો. કેટલો મળ્યો? 54x. માટે જો મારે x ની કિંમત શોધવી હોય, આ x કેટલા છે એ જો મારે જાણવું હોય તો હું x શું કરે? કરતા બનાય. તો 54 ગુણાકારમાં હતા, બરાબરની આ સાઈડ આવી ગયા તો શું થાય? 540 આ ગુણાકારમાં હતા, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જાય, ભાગ્યા 54. જો 54 ગુણ્યા 10 કરો તો 540 થાય, બરોબર? અને ભાગા કરશો તો 2 જવાબ આવશે.
54 10 540 60 क्लियर। तो भाई एक्स बराबर शू जवाब आयो तमारो 10 शू जवाब आयो 10। तो आ एक्स बराबर शू थयुं 10 तो हूँ एक्स बराबर जो 10 मूकूं बराबर तो जवाब शू थाय जोईए 12 गुणिया 10 तो 12 दान केटला थाय 120 तो ए केटलो मळ्यो आ ए केटलो मळ्यो 120 आવું જો આ x ની જગ્યાએ હું 10 મૂકું તો 17 દાન કેટલા થાય 170 તો તમારો b કેટલો મળ્યો 170 આ x ની જગ્યાએ હું 10 મૂકું તો કેટલા થવાના ભાઈ 25 ગુણ્યા 10 એટલે કેટલા થવાના 250 તો c હું મળ્યો 250 તો તમને a ની કિંમત મળી 120 b ની કિંમત મળી 170 અને c ની કિંમત મળી 250 ક્લિયર આવતા ત્રણની કિંમત મળી હવે તમે આનો ત્રણનો સરવાળો કરશો તો તમારો 540 થઈ જશે અને એટલું થઈ જાય પછી કશું નહીં બસ તો અર્ધ પરિમિતિ હોતો પરિમિતિ 540 છે તો અર્ધ પરિમિતિ શોધી લો તો આપણે લખી દઈએ s અર્ધ પરિમિતિનો મતલબ થાય s તો માટે s બરાબર પરિમિતિ કેટલી આપી છે 540 તો 540 ભાગ્યા 2 તો 540 ભાગ્યા 2 કરી દો જો કે મને તો ખબર જ છે પણ આપણે કરીને બતાવું તમને જો ના આવડે ને ભાઈ તો આમ કરી દેવાનું બરોબર છે જવાબ તમારો 270 થશે ભાઈ 2 વડે ભાગશો એટલે 2 2 4 5 માં 4 કાઢો તો 1 બચ્યું 14 એટલે 2 7 14 થઈ જાય અને આ જીરો નીચે ઉતાર્યો તો ઉપર બી લખવું પડે કેટલો જવાબ થઈ ગયો 270 ભાઈ ભાગાકાર અમારમાં જોઈએ હો અમુક મહાન લોકો છે જેને ભાગાકારમાં દખા પડે સાલા એટલે ભાઈ આવો દખાના થાય ધ્યાન રાખજો કેટલો હતો 270 સેન્ટીમીટર તો પરિમિતિ મળી 270 સેન્ટીમીટર કઈ નહીં હવે આપણે હેર નું સૂત્ર લખી દઈએ ક્ષેત્રફળ લખી દઈએ શોધવા માટે સૂત્ર આપણું સૂત્ર હતું s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c ભાઈ નાના અક્ષર એટલા માટે લખું છું કે ભાઈ અંદર માઈ જાય બરોબર છે માટે s કેટલો મળ્યો 270 તો s એટલે 270 આ s એટલે 270 અને a એટલે કેટલા થાય 120 તો a એટલે 120 s એટલે 270 b એટલે આપણા 170 અને અહીં નીચે લખું છું ભાઈ જગ્યા નહીં એટલે 270 માઇનસ c એટલે કેટલા 250 એક લીટી કરી દઈએ એટલે આપણે ભાઈ થોડું સાદું પાલતા ઈઝી પડે ચલો વર્ગમૂળની અંદર આ 270 એમના એમ લખી દો જો ભાઈ ગુણાકાર ભાગાકાર થોડો મોટો થશે ધ્યાન રાખજો 270 માંથી 120 જાય તો કેટલા બચે તો ભાઈ 120 એટલે 100 મિનિટ તો 220 250 270 એટલે 270 માંથી 120 કાઢો તો 150 બચે કેટલા બચે 150 270 માંથી 170 જાય તો કેટલા બચે 100 બાદ બાકી આવડે છે ને એ મેં એકદમ દે નહીં લાગતા ને કે તારા જો અને 270 માંથી 250 કેટલા બચે 20 કેટલા બચે 20 આવવાનું શું કરવાનું કઈ જ નહીં અવયવ પાડવાના બીજું કશું કરવાનું નથી તો પેલા 270 ના અવયવ પાડો પછી 150 ના અવયવ પાડો પછી 100 ના પાડો પછી 20 ના પાડો આપણે શું કરીએ એક કામ કરો અહીં નીચે જ પાડી દઈએ પછી ભૂસી નાખશું બરોબર કે પછી એક કામ કરીએ આ ત્રિકોણ ભૂસી નાખવું છે ચલો ત્રિકોણ ભૂસી નાખીએ એક કામ કરો તમે પેલા આટલો ત્રિકોણ વાળો ભાગ લખી લો તો ત્રિકોણ હું ભૂસી નાખું બરોબર લખી લો એટલે લખાઈ ગયું હોય તો હું ત્રિકોણનો ભાગ ઉપરવાળો રકમનો ભાગ ભૂસી નાખું છું તમને તકલીફ ના પડે સમજીને પડે એટલા માટે જુઓ 270 ના અવયવ પાડવા છે તો 270 અને એના આપણે અવયવ પાડીએ 270 એટલે બેકી સંખ્યા 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે તો કઈ નહીં 270 ભાગ્યા 2 કરી દેવાના બીજું તો શું તારે 2 કા 2 7 નીચે ઉતારે તો 2 3 6 7 માં 6 1 અને 0 તો 2 5 10 તો કેટલો જવાબ આવે તમારો 135 હવે 135 એકી સંખ્યા તો 3 વડે ભાગો 3 1 3 3 4 12 ઘડી આવડે છે ને તમે લેના લાગો 13 માંથી 12 જાય તો 1 અને 5 ના 5 તો 3 5 15 તો કેટલો જવાબ આવે ભાઈ 45 3 વડે ભાગો જવાબ આવે 45 ભાઈ 45 આગળ ભાગવું કે ડાયરેક્ટ કરી દઉં कर दो डायरेक्ट तो ठीक जुओ 15 3 45 3 5 15 3 5 15 અને 5 એકા 5 5 એકા 5 તો 270 ના અવયવ પડે 2 3 3 3 અને 5 હવે એ રીતે 150 ના અવયવ પડતો પહેલા બધાના અવયવ પડતો પછી લખી દઉં 150 ના અવયવ પડીએ
150 બેકી સંખ્યા છે તો 2 વડે ભાગીએ, 2 વડે 150 ભાગે કેટલા થવાના? 75 ભાઈ. હવે જાતે કરી દેજો, આગળ કરી દેજો, એટલું તો કરો, આગળ દો ભાઈ, આગળ કરી દો. 150 ને 2 વડે ભાગો કારણ કે બેકી સંખ્યા છે તો 75 જવાબ આવે. અને 75 એકી સંખ્યા છે તો એને 3 વડે ભાગો. જો ભાઈ યાદ રાખજો, બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગવાનું અને એકી સંખ્યા હોય તો એને 3 વડે ભાગવાનું. 3 વડે જવાબ ના હોય તો પછી 5 વડે, 5 વડે જવાબ ના 7 વડે, પણ કોણ એકી સંખ્યા હોય તો જ. ક્લિયર? આગળ ચાલતું જાય. પણ હવે એકી સંખ્યા 2 વડે ભાગવા ના બે એટલે કે જવાબ નહીં આવે, નહીં તો પોઈન્ટમાં જ આવશે. આટલું ધ્યાન રાખજો. લે તો ભાઈ જુઓ 15 25 75, 75 એટલે 25 75. પછી જુઓ પાયે 25 અને 5 એકા 5, 150 બી પડી ગયા. 100 અવયવ પાડી દઈએ. જો કે 100 તો ઈજી છે. આપણે 50 નું 100 બરોબર, પછી 25 નું 50, પાયે 25 અને 5 એકા 5. ભાઈ સાચો ખોટો જોઈ લેજો. પાયે 25, 25 75, ભાઈ 75 ગુણ્યા 2 એટલે 150 થઈ ગયા. પાયે 25, 25 નું 50, 50 નું 100 થઈ ગયા. એટલે ભાઈ ખોટું સાચું જોતા રહેજો. બરોબર છે? હવે છેલ્લો 20 નો. હવે 20 નો ક્યાં પાડીએ? ઓકે, રાઈટ સાઈડમાં પાડી દઈએ. જો 20 તો નહીં પાડતો બી તમને ડાયરેક્ટલી આવડી જાય. બરોબર, તો એ પાડી દઈએ. ચલો, આ 10 to 20 અને 5 ડાયરેક્ટ નહીં ચલાવો ભાગ. 2 5 10 અને 5 એકા 5. જુઓ 5 to 10, 10 to 20 થઈ ગયા. તો આ 1 2 3 4, 1 2 3 4 અવયવ પડી ગયા. બધોના અવયવ નીચે લખી દો. 270 ક્યાં છે? અહીં ગયા. તો 270 ના અવયવ લખી દો. વર્ગમૂળની અંદર જુઓ 2 3 આ 3 આ 3 અને આ 5. ક્લિયર? આપણે બીજા નીચે લખીએ ગુણ્યા 150 નીચે લખું ત્યાં જગ્યા નહીં એટલે 2 3 5 5. બરોબર. હવે 100 લખી દો. 2 ગુણ્યા 2 બીજા નીચે લખું છું 5 ગુણ્યા 5. હવે 20 ના રહી ગયા હતા આપણા ગુણ્યા 2 2 અને 5. આટલા આપણા અવયવ થયા. જોડી બનાવીને બહાર કાઢ લો. ભાઈ તમને એટલા માટે થોડીક આ મજૂરી કરાવડાવું છું કારણ કે આપણી ભૂલ ના પડે અને વર્ગમૂળ આરામથી કાઢી શકીએ એટલા માટે. ક્લિયર? આવડશે? હવે જોડી બનાવો. જુઓ આ એક જોડી બરોબર છે તો 3 બાર લખ્યા. આ 2 ની એક જોડી તો 2 બાર 1 લખ્યા. જુઓ આ 3 ની એક જોડી તો 3 બાર લખ્યા. પછી જુઓ આ 5 ની એક જોડી તો 5 બાર લખ્યા. આ 2 ની એક જોડી તો 2 બાર લખ્યા. જે જોડી બનતી જોતા રહો. આ જો 5 ની એક જોડી 5 બાર લખ્યા. આ 2 ની એક જોડી તો 2 બાર લખ્યા. બચ્યું ઓકે. જો 5 ની બી જોડી તો બની જ જાય. જો એક 5 આવી રહ્યું ને એક 5 આવી રહ્યું તો જોડી બની ગઈ. તો લો આ 5 ની બાર લખ્યા. લો બધું બહાર આવી જ જાય છે. ગુણાકાર કરી દો. વર્ગમૂળ અંદર કશું બચતું નથી તો વર્ગમૂળ લખવાનું નહીં. કશું અંદર વર્ગમૂળ બચે, એકલો સંખ્યા બચે તો જ વર્ગમૂળ લખવાનું થાય, નહીં તો થતું નથી. ખબર પડશે? તો ગુણાકાર કરી દો. 3 દુ 6, 6 3 18, 18 5 90, 90 ગુણ્યા 2 એટલે 90 દુ 180, 180 ગુણ્યા 5, 180 ગુણ્યા 5 તો 18 પર 90 0 એટલે 900, 900 ગુણ્યા 2 એટલે 1800 અને 1800 ગુણ્યા 5 તો 18 પર 90 એટલે 9000 થાય. કેટલો થાય? 9000 સેન્ટીમીટર સ્ક્વેર તમારો જવાબ થશે. ગુણાકાર મેં કર્યો. જો તમને ડાયરેક્ટ ગુણાકાર ખબર ના પડે 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 5 એ ગુણાકાર કરી દેવાનો. એટલે ગુણાકાર કરી બરોબર છે. લખી આવડી જશે. આ આપણો જવાબ છે. બરોબર છે. ફરીથી બોલું છું. 3 દુ 6, 6 3 18, 18 5 90, 90 ગુણ્યા 2 એટલે 9 દુ 18 એટલે 180, 180 ગુણ્યા 5 એટલે 18 5 90 એટલે 900, 900 ગુણ્યા 2 એટલે 900 દુ 18 એટલે 1800 એટલે 1800 ગુણ્યા 5 એટલે 18 5 90 અને પેલા 2 0 આગળના 1 0 પેલો થઈ ગયા 9000. ક્લિયર? 18 5 90 એટલે 2 0 પેલા પાછળના થઈ ગયા 9000. તો 9000 સેન્ટીમીટર સ્ક્વેર આ આપણો જવાબ. એકદમ સિમ્પલ. સેન્ટીમીટર હતું એટલા માટે સેન્ટીમીટર સ્ક્વેર આપણો એકમ. આવડશે? એકદમ ઇઝી દાખલો છે. ફટાફટ લખી દો. આમાં ખાસ અવયવ ધ્યાન રાખજો. આ અવયવ ધ્યાન રાખજો. બરોબર છે. આ તમારે બતાવવાની જરૂર નથી દાખલામાં, બટ પાછના પત્રક ખાતે રફ વર્ક એક વાત સાઈડમાં ગણી લેવાના. બરોબર? તો તમારો જલ્દી પતશે. ફટાફટ ગણી નાખો. હા, થોડો દાખલો લોબો થાય છે તો ગણી આપણે આગળ દાખલો જોઈએ. ક્લિયર?
भाई तमारा माटे सरस मजानी रकम लखी है बोर्ड पर જોઈએ સમદ્વિબાજુ જુઓ સમદ્વિબાજુ મેં જેમ ચેપ્ટર ચાલુ કર્યું એમાં ભાઈ પહેલા દાખલા મેં તમને સમજાવ્યું હતું સમબાજુ સમદ્વિબાજુ અને બે સમબાજુ તો ભાઈ આની અંદર શું આવ્યું સમદ્વિબાજુ ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણનો મતલબ શું થાય કે બે બાજુઓ ત્રિકોણમાં ત્રણ બાજુ હોય ત્રણમાંથી બે બાજુ કેવી હોય સરખી તો ભાઈ સમદ્વિબાજુનો મતલબ થાય બે બાજુ સરખી હોય તેવી અને ભાઈ પરિમિતિ કેટલી આપીશ તમને 30 तो परिमिति 30 હોય અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે તો તે ત્રિકોણ ક્ષેત્રફળ શોધો તો કઈ નહીં આપણે પેલા એક ત્રિકોણ દોરીએ આ ત્રિકોણ કેવો છે ભાઈ તો સમબાજુ ત્રિકોણ છે કેવો ત્રિકોણ છે સમબાજુ તો ભાઈ સમબાજુમાં પરિમિતિ કેટલી આપી છે પેલા પરિમિતિ લખી દઈએ પરિમિતિ થઈ આપણી 30 હવે જોઈએ આપણે ભાઈ બાજુઓ કેટલી થાય તો ભાઈ તમને બાજુ આપેલી છે બાજુઓ પૈકી સમાન બાજુઓ કીધી છે યાદ રાખજો અહીં ગોળ કરીને બતાવું છું કે સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે જો ભાઈ સમદ્વિબાજુ કીધો છે તો બે બાજુ સરખી હોય તો ભાઈ આ એક લઈ લઈએ 12 અને આ બીજી લઈ લઈએ 12 સાહેબ આ સાઈડ ની ભાઈ ફરતી કહું છું સમદ્વિબાજુ કીધો છે એક બાજુ 12 તો બીજી બાજુ 12 જ થવાની તો ભાઈ ત્રીજી બાજુ આપણને ખબર નથી જે આપણે શોધવાની થાય અને તો આપણે આ એ બાજુ આ આપણી બી બાજુ અને આ આપણી સી બાજુ તો આપણે સી શોધવાની છે એ અને બી બાર છે સી શોધી નાખીએ પરિમિતિ કેટલી છે 30 તો ભાઈ આપણને ખબર છે કે એ વત્તા બી વત્તા સી એટલે મીન્સ ત્રણે ત્રણ બાજુનો સરવાળો કરો તો પરિમિતિ જેટલો થાય બરોબર છે આ પરિમિતિ જેટલો પૂરો થવાનો તો ભાઈ એ પ્લસ બી પ્લસ સી કેટલા થવાના 30 તો ભાઈ એની બાજુ કેટલી આપીશ તમને 12 બી પણ કેટલી આપી છે 12 તો પછી સી શોધવાની છે જો કે આમ તો ઈજી છે લ્યા તો આવડી જાય તમને આવડે કે નહીં એકદમ ઈજી છે 12 ને 12 કેટલા થવાના 24 અને આ 24 આવું ભાઈ બહુ લોબુ નહીં કરતો 12 વત્તા 12 24 ને આ 24 બરાબરની પેલ સાઈડ લઈ જાઉં તો 30 માઇનસ 24 અને સી ના સી માટે સી બરાબર 30 માં 24 જાય તો કેટલા થાય 6 આ 24 ક્યાંથી આવ્યા તો ફરીથી કહું છું 12 વત્તા 12 એટલે 24 અને પ્લસ 24 બરાબરની આ સાઈડ જાય તો માઇનસ 24 થાય બહુ સ્ટેપ લોબો નહીં કરતો તમે સી મળી ગયું સી કેટલો મળ્યો 6 ક્લિયર તો ભાઈ તમે જુઓ પરિમિતિ આપેલી છે 30 તો અર્ધ પરિમિતિ કેટલી થાય તો ભાઈ શોધી લો અર્ધ પરિમિતિ એટલે એસ પરિમિતિ તમને 30 આપી છે તો 30 ભાગ્યા 2 કરશો તો ભાઈ 30 ગુણ્યા 2 સોરી ગુણાકારની ભાગાકાર છે 30 ભાગ્યા 2 કેટલા થાય તો 15 તો 15 તો 30 થવાના કે નહીં થવાના ના તો મોજ કરો આ સેન્ટીમીટર આપી છે તો આપણે સેન્ટીમીટર જુઓ એ સેમી આપી છે તો આપણે હેમાં લેશું સેન્ટીમીટર એટલે સેમી ભાઈ હું ગુજરાતીમાં સેમી લખ્યું છે પણ લખવું ઇંગ્લિશમાં જો ધ્યાન રાખજો નેક્સ્ટ આ તમે સેન્ટીમીટર સીએમ લખ્યો અરે ભાઈ એ સીએમ નહીં સેન્ટીમીટર લખ્યો છે બહુ લોટ ના લેતા ચલો હવે સૂત્ર લખી દઈએ હેર ઓનનું ક્ષેત્રફળ બરાબર બે ટૂંકમાં છે એટલે ક્ષેત્રફળ ગણી લેજો વર્ગની અંદર એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી ક્લિયર ભાઈ જગ્યા થોડીક બગડે નહીં એટલા માટે થોડીક આ સાઈડ લખું છું બરોબર તમે સમજી જજો આ વર્ગમૂળ આ સાઈડ લખું છું એસ એટલે આપણા 15 બરોબર આ એસ એટલે 15 એ એટલે કેટલા 12 બીજા એસ એટલે 15 બી એટલે આપણા 12 અને સી એટલે ભાઈ 15 માઇનસ સી સી કેટલા છે આપણા 6 ક્લિયર આવું જુઓ ફટાફટ બાદબાકી કરી દો 15 ના 15 એમના એમ 15 માંથી 12 જાય 3 15 માંથી 12 જાય 3 અને 15 માં 6 જાય તો ઓકે 4 ને 5 9 ઓકે 9 થાય જો ભાઈ એની નીચે જગ્યા નથી એટલે હું સાઈડમાં લખું છું બરાબર ધ્યાન રાખજો આ પરિમિતિ જરૂર નથી આપણે સાફ કરી દઈએ જુઓ 15 નો અવયવ શું થાય તો જુઓ પાણી બતાવું છું કે નહીં પાડો તો તમે ડાયરેક્ટ લખી શકો છો 3 5 15 અને 5 1 5 અવયવ શું થવાનું વર્ગમૂળ લખીએ 3 અને 5 3 5 15 થાય 3 નો તો અવયવ થાય જ નહીં એટલે 3 એમના જુઓ બીજા બી 3 છે તો 3 નો બી અવયવ ના થાય તો 3 બી એમના હવે બીજા તમને આપે છે 9 તો 9 નો અવયવ શું થાય 3 3 9 9 નો અવયવ શું થાય 3 3 9 બતાવું છું 3 3 9 અહીંયા 3 1 3 અહીંયા 3 અને 3 ઓકે ચલો તો ભાઈ આપણે ભાગ પાડી દઈએ આ બે એમને અને પેલા બે એમને એટલે 4 થઈ ગયા અને 15 ને 3 5 15 ક્લિયર આવો જોડી બનાવો શું બનાવવાનું જોડી બનાવવાની છે જે સરખું સરખું એને વર્ગમૂળમાંથી બહાર કાઢી લો જુઓ આ એક જોડી બની તો 3 બહાર કાઢ્યા
આ બીજી જોડી બની તો બીજા 3 બહાર કાઢ્યા. હવે 3ની બીજો કોઈ 3 નથી અને આ 5 જોડી બીજો કોઈ 5 નથી તો ભાઈ બહાર નીકળશે નહીં. તો 3 ગુણ્યા 5 કેટલા થાય? 3 5 15. તો બીજો કોઈ મેળ પડતો નથી. અને 3 ગુણ્યા 3 કેટલા થવાના? 9. અને ઓલરેડી વર્ગમાં 15 હતા અને સેન્ટીમીટર સ્ક્વેર આ આપણો જવાબ. જવાબ કઈ રીતે આવ્યો? ફરતી બોલું છું. આ જુઓ, આ 3, આમાં બીજા કોઈ 3 નથી. જોડી બની બહાર નીકળી ગયા એટલે બીજા કોઈ 3 નથી. આ એકલા જ છે, બચારો એકલો જ છે, પૈસા વગરનો છે એટલે એકલો છે. આ 3, આ 5 જે ઓછીના જેવો જ છે એનો મિત્રો બની ગયો. લ્યા હવે બીજો એવો બી બનેલો નથી, એમ છે તો ભાઈ 5 એકલો જ છે, બીજો કોઈ 5 છે નહીં તો એની જોડી બનશે નહીં. તો 3 ગુણ્યા 5 કેટલા થઈ જાય? 15. તો વર્ગમાં 15 એમને આ 3ની જોડી બની તો 3 બહાર નીકળી ગયા. આ 3ની બી જોડી બની તો આ 3 બી બહાર નીકળી ગયા. તો 3 3 9 અને વર્ગમાં 15 આપણો એમનો એમ. અને સેન્ટીમીટર સ્ક્વેર આપણો એકમ હતો સેન્ટીમીટર, એટલા માટે સેન્ટીમીટર સ્ક્વેર આ આપણો જવાબ. આવડશે? ના આવડે તો કંઈ છે જ નહીં ભાઈ, પ્રેક્ટિસ કરો ને તો. ક્લિયર? ગણી નાખો, આગળ દાખલો જોઈએ હજુ. બરોબર છે?